journey of life is meaningless. There is nothing like a satisfaction, only emptiness. You will find disappointment in every corner of life, from birth to death. So many people talks that you must have a certain aim, targets, mission to be alive. I don't think. No mission, no targets, no achievements, no relationship, no wealthiness, no healthiness, no prestige, no power. Nothing can give you happiness and a permanent satisfaction. જીવન માત્ર નિરાશા છે. સાચે સાચ એનો કોઈ અર્થ નથી. જે કરીએ છે એનું કાયમ ખાલીપણું લાગે છે. કશું આપણને ભરતું નથી. ન સગાઓ, ન સંબંધો, ન સંપત્તિ, ન સમૃદ્ધિ, ન સત્તા, ન પ્રસિદ્ધિ. કશું જ આપણને અંતિમ સંતોષ નથી આપતું. હજી વધુ આમાં મળે એની દોડમાં દોડાયા કરે છે. અને દોડતા દોડતા, હાંફતા હાંફતા, અથડાતા કૂટાતા, ઠોકરો ખાતા આપણે એક દિવસ મૃત્યુ પામીએ છીએ. અને એ વખતે જે આખી જિંદગીમાં દોડીને ભેગું કર્યું એ, અને ખુદ મને બહુ જ વહાલું હોય એવું શરીર પણ બિલકુલ માટી થઈ જાય છે, કાં તો હું ધુમાડો થઈને આકાશમાં ઉડી જાઉં છું. અર્થ ક્યાં છે? કયો અર્થ છે? સંબંધોમાં, સંપત્તિમાં, સમૃદ્ધિમાં, સત્તામાં, પ્રસિદ્ધિમાં અર્થ ક્યાં છે? આ બધું મળ્યા પછી પણ મને હજી હું જાણે ખાલી ને ખાલી હોઉં, સાવ એવું જ લાગે કરે છે. આટલા બધા સંબંધોની ભીડ હોવા છતાં પણ હું એકલો છું એવું જ લાગ્યા કરે છે. કોઈ મારા નથી. અને જેને હું મારું કહું છું એ સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રસિદ્ધિ, આ બધું મળતું જાય છે, મળતું જાય છે, પણ એમાં સંતોષ નથી મળતો. અને સંતોષાતો નથી હું, એટલે શાંતિ નથી મળતી. અને સાચું સુખ તો શાંતિ અને સંતોષમાં છે. એ તો મળવાના નથી ને. હું મૃત્યુ પામીશ ત્યાં સુધી. હા, જે કંઈ પણ કરીએ છે એનો અર્થ શું છે? પૂરું વિશ્વ જીત્યા પછી સિકંદર ખાલી હાથે મર્યો કે નહીં? હિન્દુ ધર્મના સ્થાપક શંકરાચાર્ય હિન્દુ ધર્મની સ્થાપના કરીને ખાલી હાથે મર્યા કે નહીં? શું રહ્યું? બુદ્ધ, મહાવીર કેટલું કાર્ય કર્યું. આટલું કાર્ય જીવનમાં થઈ નહીં શકે જેટલું શંકરાચાર્ય, બુદ્ધ, મહાવીર કે જીસસે કર્યું. આપણી કોઈ શક્યતા નથી. અને છતાંય એ લોકોનું જીવન નિરાશ હતું. છેલ્લે ખાસ્સા નિરાશ હતા. હા, એમને એક આશા હતી કે એ લોકો પોતાની જાતને જેવા બનાવવા માંગતા હતા એનાથી પણ સરસ બનાવી શક્યા. જીસસ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય આ બધા મહામાનવ બની ગયા. જીવમાંથી શિવ. સાચે સાચ
હા, એ સંતોષ છે કે હું અદ્ભુત બન્યો. પણ સામાન્ય માણસોની જિંદગી એ મહામાનવ તો બનવાની નથી, કદાચ માનવ પણ નથી બનવાની. એ પશુ કે દાનવ તરીકે મરે છે, તરફડીને નિશાસા નાખીને પસ્તાવા કરતી વખતે છેલ્લી ક્ષણોના શ્વાસ ખોવે છે. તો આ જીવનનો અર્થ મારે શું કરવાનું મારા માટે? જો જીસસ, બુદ્ધ અને મહાવીર શંકરાચાર્યને ન દેખાયો તો મને કેવી રીતે દેખાશે? મને એટલું જ દેખાય છે, બસ જન્મથી મૃત્યુ સુધી મારે મારા શ્વાસ જે મને મળ્યા છે એ મારે ઉજવવાના છે, એનું સેલિબ્રેશન કરવાનું છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ સિંગલ મિનિટ વિધાઉટ સેલિબ્રેશન ઓફ લાઈફ. જિંદગીને ઉજવવી, માણવી દિલ ખોલીને. એ સિવાય ખાલી જ રહીશું, અર્થ શૂન્ય જ રહીશું, નિરાશ જ રહીશું. બસ જીવી લો.